ગુજરાત સરકારના રાજ્ય સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સુપુત્ર અને ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકી પોતાના 36મા જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરવામાં જઈ રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓને લઈને જરૂરિયાત બાળકો સુધી અનેક સમાજ ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સુપુત્ર અને ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકી પોતાના 36મા જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરવામાં જઈ રહ્યા છે। ત્યારે દિવેશભાઈ સોલંકી પોતાનો 36મો જન્મદિવસ સાદગીપૂર્ણ અને સેવાભાવી અભિગમ સાથે ઉજવશે। જન્મદિવસને માત્ર શુભેચ્છાઓ સુધી મર્યાદિત ન રાખીને સમાજ માટે ઉપયોગી કાર્યો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ભાવનગરની કોળી સમાજની 2 વિદ્યાર્થી હોસ્ટેલ અને ગાંધીનગરની 1 હોસ્ટેલની લાઇબ્રેરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પુસ્તકો, ખુરશીઓ, કબાટ અને અન્ય જરૂરી સામગ્રીનું અર્પણ કરવામાં આવશે, જેવી વિદ્યાર્થીઓને વધુ સારી અભ્યાસ સુવિધા મળી શકે। આ ઉપરાંત મધ્યવર્ગીય પરિવારોના 8 થી 12 વર્ષના બાળકોને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને જિજ્ઞાસા વધે તે માટે ભાવનગર સાયન્સ સિટીનું મુલાકાત પણ કરવામાં આવી। આ સાથે મીરાકુંજ બંગલા ખાતે શુભેચ્છાઓ મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે દિવેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે ખાસ કરીને સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલના વત્સભાઈ ત્રિવેદીએ ખાસ મુલાકાત લીધી હતી, તેમજ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આમ તો સમગ્ર ગુજરાતના અમારા સામાજિક આગેવાનો, અમારા ભાવનગર 103 વિધાનસભાના મુખ્ય બધા આગેવાનો, સરપંચશ્રીઓ બધા શુભકામનાઓ અમને પાઠવી છે। જન્મદિવસ મારો કાલે છે, પણ મારા મા બાપુજી ગાંધીનગર છે, એટલે મારું માનવું એવું હતું કે જન્મદાતાના જન્મદિવસે પગે ન લાગીએ તો કોઈ નકામું છે, એટલે મંડળ અને બધાએ નક્કી એમ કર્યું કે આજે જન્મદિવસ ઉજવીએ। એટલે બધા મને શુભકામના પાઠવવા આવ્યા છે, એ બદલ બધાનો હું ખૂબ ખૂબ આભારી અને ઋણી છું। જો મેં આપને જેમ કીધું એમ આના અગાઉ મને લોકોએ પ્રશ્ન પૂછ્યો ત્યારે કીધું કે પુરુષોત્તમભાઈ હાલની તારીખમાં ધારાસભ્ય છે, મંત્રીશ્રી છે, એમના પ્રતિનિધિત્વ તરીકે હું કામ કરું છું। પાર્ટીના ક્યારેક નાના મોટા કાર્યક્રમોમાં પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી સાથે જોડાયેલો છું, મારી વિચારધારાથી હું ભાજપ સાથે જોડાયેલો છું, પણ આ નિર્ણય પુરુષોત્તમભાઈ સોલંકી લેશે। અને હું આજનો જે આ કાર્યક્રમ છે, પ્રસંગ છે, હંમેશા મેં તો લોકો વચ્ચે કામ કર્યું છે, હું જ નહીં, મારી ત્રીજી પેઢીએ આ મારી ત્રીજી પેઢી છે સમાજ વચ્ચે, કે સમાજના લોકો માટે અમે કામ કરેલું છે। એટલે આ અમે અમારી ફરજ સ્વરૂપે સમાજ આટુંને કામ કરતા હોઈએ છીએ। એમાં લોકો પોતપોતાનો વ્યક્તિત્વ રજૂ કરી શકે કે ભાઈ લડાવવા જોવે આ જ, પણ અમે પુરુષોત્તમભાઈના આધારિત છે। પુરુષોત્તમભાઈ જે નિર્ણય લેશે એ ત્યારે પણ હું એક સામાજિક વ્યક્તિ છું, સમાજનો યુવા પ્રમુખ છું, અને મારો મેઇન ગોલ છે એ મારા સમાજ માટે હું શું વધારે કરી શકું એ હોય છે।